સૌપ્રથમ આપણે ફોટોઝમાં જઈશું। ફોટોઝમાં જઈ અને કોઈ પણ એક ફોટોઝ આપણે કરી લઈશું, બરાબર। એની ઉપર આપણે રાઈટ કરીશું એટલે ફોટો ઇમ્પોર્ટ થઈ જશે। ઇમ્પોર્ટ કર્યા પછી આ ફોટાની અંદર આપણે ક્રિએટ કોલાજમાં જઈશું એટલે ઇમ્પોર્ટ થશે। એના અંદરથી આપણે કોઈ બી એક સ્ટીકર પસંદ કરી લઈશું, જેમ કે મેં પસંદ કર્યું છે આ, બરાબર। હવે એની અંદર તમારે એડિટ કરવાનું આવશે, તો એડિટ કરી અને એને ડાયનેમિક એવો કોઈ બી પ્રોપર આપી શકો છો। અને આપણે આ રીતે મૂકી દઈશું અને આપણે એને સેવ કરી લઈશું। ડન આપી દેશો તમે એટલે આપણું સ્ટીકર છે એ રેડી થઈ જશે, તમે એને જોઈ શકો છો। હવે આપણે એને સેવ કરી લઈશું। તો આ થઈ ગયું આપણું AI રિમિક્સ કોલાજ, ઓકે।